આજે આપણે નાના બાળકો સાથે જાતીય સતામણીની બાબતે એને કેવી રીતે સમજાવી શકાય એના માટેનું આ પ્રેઝન્ટેશન છે. આ પ્રેઝન્ટેશનમાં ઘણા ફોટોઝ આપણે ગૂગલમાંથી લીધેલા છે. આ પ્રેઝન્ટેશન માત્ર સમાજ સેવા માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે, છતાં પણ ગૂગલમાંથી જેટલા ફોટોઝ લીધા છે એનો અમે આભાર માનીએ છીએ. આજે આપણે જે આ જાતીય સતામણીની બાબત છે એ બે વાર્તા એટલે કે બે છોકરાઓના કિસ્સા પરથી સાંભળીશું. આ પ્રેઝન્ટેશનમાં આજે આપણે મીનુ અને પ્રણવ એવા બે નાના છોકરાઓની વાત કરીશું. તમને પહેલાં મીનુની વાત કરું તો મીનુ એક 3 વર્ષની છોકરી છે અને બાલ મંદિરમાં જાય છે. પપ્પા મમ્મી સાથે રહેતી હતી અને એને સ્કૂલે જવું બહુ જ ગમે છે. એને એક રસુલ ચાચા કરીને એક ચાચા હતા, તે રિક્ષામાં મૂકવા આવતા અને સ્કૂલેથી પાછા ઘરે લઈ જતા હતા. થોડા દિવસથી એ રસુલ અંકલની તબિયત સારી નથી, એટલે એમણે એક નવા ડ્રાઈવરને મોકલ્યા છે. આ જે નવા ડ્રાઈવર છે એ મીનુને રોજ આઈસ્ક્રીમ લઈ આપે, કોઈ વાર ચોકલેટ લઈ આપે, એટલે મીનુને મજા પડી જાય છે. પરંતુ થોડા દિવસથી એ મીનુને કપડાં ઉતારવાનું કહે છે, અથવા તો એના હોઠ પર કિસ કરે છે, એને અહીંયા કિસ કરે છે અને મીનુને એ વાત ગમતી નથી. અને એટલે એ ઘરે બી રડ્યા કરે અને સ્કૂલમાં જઈને પણ રડ્યા કરતી હોય છે. એક દિવસ ટીચર મીનુને પૂછે છે કે બેટા તને શું થયું, તું કેમ રડે છે? અને ત્યારે મીનુએ પૂરી વાત ટીચરને કહી દીધી કે ટીચર, મને આ નવા રિક્ષાવાળા અંકલ મને અહીંયા કિસ કરે છે, મને કપડાં ઉતારવાનું કહે છે, એટલે મને ગમતા નથી. મીનુની ટીચરને બહુ જ ગુસ્સો આવે છે. એ તરત જ મીનુના પપ્પા મમ્મીને બોલાવે છે, એના પોલીસ ડિપાર્ટમેન્ટને કમ્પ્લેન કરે છે અને એ રિક્ષાવાળા અંકલને પોલીસ જેલમાં પકડી જાય છે. હવે તમને એક પ્રણવ નામના છોકરાની વાત કરું. પ્રણવ એના પપ્પા મમ્મી સાથે રહેતો હોય છે. પ્રણવના પપ્પા મમ્મી બંને જ નોકરી કરે છે. થોડા સમયથી પ્રણવનો માસીનો છોકરો મયંક એમના ઘરે રહેવા આવે છે. પ્રણવને મજા પડી જાય છે. મયંકભાઈ પ્રણવને રોજ બાઇક પર ફરવા લઈ જાય છે, એની સાથે ગેમ રમે છે, એટલે પ્રણવને મજા પડી જાય છે. પ્રણવની જે રૂમ છે એ જ રૂમમાં એક બીજો બેડ હોય છે અને તેમાં મયંકભાઈ રહેતા હોય છે. પરંતુ થોડા દિવસથી મયંકભાઈ પ્રણવને એવું કહે છે કે તું મારા બેડમાં સૂઈ જા, અને પછી પ્રણવનો શર્ટ ઉતારે છે, પ્રણવને કિસ કરે છે, એટલે પ્રણવને ગમતું નથી. પરંતુ મયંકભાઈએ પ્રણવને કીધું હતું કે જો તું કોઈને કહીશ તો હું તારા પપ્પા મમ્મીને મારી નાખીશ અને તારી જ કમ્પ્લેન કરી દઈશ. એટલે પ્રણવ ડરી જાય છે. જ્યારે મયંકભાઈ પ્રણવના શર્ટ ઉતારતા હતા ત્યારે પ્રણવની મમ્મી રૂમમાં આવી જાય છે અને પ્રણવની મમ્મી જોઈ જાય છે અને એ મયંકને બહુ જ ખીજાય છે. પ્રણવની મમ્મી પ્રણવના પપ્પાને વાત કરે છે. પ્રણવના પપ્પા મયંકને ખૂબ મારે છે અને એને એના ઘરે પાછા મોકલી દે છે અને એમને કીધું કે હવે તું આવું કરીશ તો તને પોલીસમાં પકડાવી દઈશ. આ પ્રણવ અને મીનુની વાતથી તમને આજે હું એ શીખવાડીશ કે તમારી સાથે કોઈ આવું કરે તો તમારે શું કરવાનું છે. તમને ખબર છે કે તમારા શરીરના અંગોના નામ કયા કયા છે? આપણા અંગોના નામ કયા છે? આપણી આંખ, આપણા હાથ, આપણા હોઠ, આપણો પગ, આ બધા આપણા શરીરના અંગ છે, બરાબર? ઘૂંટણ, પંજો, નાક, આપણા બધા અંગ કહેવાય છે. પરંતુ આપણા શરીરમાં અમુક ભાગ અંગત ભાગ કહેવાય, એટલે કે પ્રાઇવેટ પાર્ટ્સ. તમને ખબર છે આપણા શરીરના પ્રાઇવેટ પાર્ટ કયા છે? તો હોઠ, છાતીનો ભાગ, બે પગની વચ્ચેનો ભાગ અને પાછળનો ભાગ એ આપણા પ્રાઇવેટ પાર્ટ કહેવાય, એટલે કે અંગત ભાગ. હવે આપણા આ અંગત ભાગને કોણ અડી શકે છે? એના પહેલાં હું તમને સમજાવું કે છોકરાઓમાં જે અંગત ભાગ છે એક તેને શિશ્ન કહેવાય અથવા તો ઇંગ્લિશમાં પેનિસ કહેવાય, અને છોકરીઓને વજાઇના કહેવાય અને યોની કહેવાય. તો આપણા આ 4 પ્રાઇવેટ પાર્ટ છે. હવે તમારા અંગત ભાગને કોણ અડી શકે છે? તમારા અંગત ભાગને કોઈ જ અડી શકતું નથી. હા, નવડાવતી વખતે
તમને પપ્પા, તમારી મમ્મી અથવા તો તમારી માસી કોઈ પણ તમને નવડાવતું હોય ત્યારે તમારા અંગત ભાગની સાફ કરતી વખતે એ તમારા અંગત ભાગને અડી શકે છે. એના સિવાય તમારા અંગત ભાગ એક બીજી વ્યક્તિ પણ અડી શકે છે. જ્યારે તમે કોઈ માંદા પડો અને ડૉક્ટરને બતાવો ત્યારે ડૉક્ટર તમને તપાસતી વખતે તમારા અંગત ભાગને અડી શકે છે. પરંતુ એ સમયે પણ તમારા કોઈ ત્યાં રિલેટિવ, પપ્પા, મમ્મી અથવા તો તમારું ગાર્ડિયન ત્યાં ઊભું હોવું જોઈએ. હા, તમારા અંગત ભાગોને તમારા મમ્મી પપ્પા નવડાવતી વખતે અડી શકે છે. એના સિવાય ડૉક્ટર પણ તમે જ્યારે માંદા પડો ત્યારે તમને તપાસતી વખતે તમારા અંગત ભાગને અડી શકે છે. પરંતુ જ્યારે ડૉક્ટર પણ તમારા અંગત ભાગને અડે ત્યારે તમારા પપ્પા મમ્મી અથવા તો તમારું કોઈ પણ ગાર્ડિયન ત્યાં ઊભું હોવું જોઈએ. એમની હાજરીમાં જ એ તમારા અંગત ભાગને અડી શકે છે. આના સિવાય જો તમારા માતા પિતા કે ડૉક્ટર સિવાય તમારા અંગત ભાગોને કોઈ અડે છે તો એ ખરાબ કહેવાય અથવા તો ડેન્જર કહેવાય. આવા ટચને, આવા સ્પર્શને અનસેફ સ્પર્શ કહેવાય છે. તો આજે આપણે બે વસ્તુ સમજવાની છે. સેફ ટચ એટલે કે ગુડ ટચ અને અનસેફ ટચ એટલે અસુરક્ષિત ટચ અથવા તો બેડ ટચ. બરાબર? તમારી સાથે કોઈ હાથ મિલાવે તો તમને કેવું લાગે? સારું લાગે. તો એને શું કહેવાય? સેફ ટચ. તમે તમારા મિત્રને ગળે વળગો તો તમને કેવું લાગે? સારું લાગે. તો આને પણ સેફ ટચ કહેવાય. તમારા પપ્પા મમ્મી તમને ઉચકે કે તમને તમારા દાદા દાદી વહાલ કરે તો તમને સારું લાગે ને? તો આવાને ગુડ ટચ એટલે કે સારો સ્પર્શ, સેફ ટચ કહેવાય. ટીચર તમારી સાથે શેક હેન્ડ કરે, તમારો ફર્સ્ટ નંબર આવ્યો હોય તો તમને શાબાશી આપે, તો આવા બધા ટચને, સ્પર્શને સેફ ટચ અથવા તો સેફ સ્પર્શ કહેવાય. તમને કોઈવાર વાનવાળા કે રિક્ષાવાળા અંકલ ઉચકીને રિક્ષામાં બેસાડે છે અથવા તો વાનમાં બેસાડે છે તો આને સેફ ટચ કહેવાય. બરાબર? બાજુવાળા તમારા પાડોશી અંકલ છે એ તમારી સાથે રમે છે તો આને કેવો સ્પર્શ કહેવાય? સેફ સ્પર્શ અથવા તો સેફ ટચ કહેવાય. તમને કોઈ અડે, તમને સારું લાગે, તમને મમ્મી પપ્પા વહાલ કરે, અંકલ આંટી વહાલ કરે, માથે હાથ ફેરવે તો આ બધાને સેફ ટચ કહેવાય અથવા તો સુરક્ષિત સ્પર્શ કહેવાય. તમારા માસી, તમારા ચાચી તમને વહાલ કરે, તમે દીદીના ખોળામાં બેસો છો, તમે મમ્મી પપ્પા તમને ખભા પર ઉચકીને ફરવા લઈ જાય છે, લાડ કરે છે, તો આ બધી વસ્તુ સારી વસ્તુ છે અને એ સેફ ટચ કહેવાય અથવા તો સુરક્ષિત સ્પર્શ કહેવાય. બરાબર? તો કાકા મામા તમને પ્રેમ કરે છે, માથે હાથ ફેરવે છે, તો આ બધા સારા સ્પર્શ છે. દાદા જોડે ડાન્સ કરો છો, નાના જોડે ડાન્સ કરો છો, તો આ બધી વસ્તુને સેફ અથવા તો સુરક્ષિત કહી શકાય. હવે તમને અનસેફ ટચ, અસુરક્ષિત ટચ કોને કહેવાય એની વાત કરું. જ્યારે કોઈ વ્યક્તિ તમને ટચ કરે, તમને સ્પર્શ કરે, તમને સારું નથી લાગતું તો આ વસ્તુને ખરાબ સ્પર્શ અથવા તો અનસેફ સ્પર્શ કહી શકાય. તમારા કોઈ હોઠને અડે છે, તમારા છાતીને અડે છે, બે પગની વચ્ચે અડે છે અથવા તો કોઈ પાછળ તમને અડે છે તો આ બધાને અનસેફ ટચ કહેવાય છે. તમને કોઈ ઘડી કિસ કરે તો એ પણ અનસેફ છે. તમને તમારા કપડાં ઊંચા કરીને કોઈ અડે તો એ પણ અનસેફ છે. તમને ભણાવતી વખતે કોઈ ટીચર અડે છે તો એ પણ અનસેફ છે. તમને કોઈ કાનમાં એવું કહે કે આ જે હું તને કહું છું ને એ આપણા વચ્ચેની સિક્રેટ વાત છે, તારે કોઈને કહેવાનું નહીં, પણ એ પણ અનસેફ છે. તમારે તરત જ તમારા પેરેન્ટ્સને, તમારા માતા પિતાને આ વાત કહેવાની હોય છે. તમારા કોઈ કપડાં ઊંચા કરે તો એ પણ અનસેફ છે. તમે જ્યાં ઊંઘ્યા હોય ત્યાં ઘડી આવે અને તમને અડે તો એ પણ અનસેફ છે. તમારા ઘરે કોઈ આવીને તમને આ રીતે અડે તો એ પણ અનસેફ કહેવાય, ખરાબ કહેવાય. તો તમને કોઈ અડે છે, તમને સારું નથી લાગતું, તમારા હોઠને કોઈ અડે છે, તમારી છાતીને કોઈ અડે છે, બે પગની વચ્ચેના પાર્ટને કોઈ અડે છે, તો આ બધાને અસુરક્ષિત સ્પર્શ કહેવાય અથવા તો
અનસેફ કહેવાય, બેડ ટચ કહેવાય. હવે આવા લોકો તમારી જોડે આવો સ્પર્શ કરે એ પહેલાં તમને શું કરે ખબર છે? તમારી જોડે વાતો કરે, તમને લાડ કરે, તમને ચોકલેટ લઈ આપે, કોઈ વાર તમને ટોય લઈ આપે, તમને એવું કહે કે ચાલ હું તને ફરવા લઈ જાઉં છું, અને પછી જ્યાં કોઈ ના હોય એવી જગ્યાએ લઈ જાય. કોઈ વાર એવું કહે કે આજે તારી મમ્મી નથી આવવાની, ચાલ હું તને સ્કૂલેથી લઈ જાઉં છું, ઘરે લઈ જાઉં છું, અથવા તો મેળામાં લઈ જાઉં છું. એવું કરીને તમને પટાવે અને પછી તમને અનસેફ એટલે કે ખરાબ સ્પર્શ કરતા હોય છે. તો હવે આવું તમને કોઈ ખરાબ સ્પર્શ કરવાનું કહે તો તમારે શું કરવાનું? તો તમને કોઈ કપડાં ઉતારવાનું કહે તો તમારે ના પાડી દેવાની. તમારા કોઈ કપડાં ઊંચા કરે તો પણ તમારે ના પાડી દેવાની. તમારી સામે કોઈ કપડાં બદલે તો પણ તમારે ના પાડી અને તરત જ તમારા મમ્મી પપ્પાને કહી દેવાનું. તમને કોઈ મોબાઈલમાં ગંદા ગંદા પિક્ચર બતાવે, ગંદી વિડીયો બતાવે તો પણ તમારે તરત જ તમારા પેરેન્ટ્સને, માતા પિતાને કહેવાનું. તમારા કોઈ ફોટા પાડે તો પણ ખરાબ કહેવાય. તમને એવું કહે કે તું કપડાં કાઢી નાખ પછી હું તારા ફોટા પાડું છું તો એ પણ ખરાબ કહેવાય. એના માટે પણ તમારે ના પાડી દેવાની. તમને ખોળામાં બેસવાનું કે તમારા મમ્મી પપ્પા સિવાય, તમારા કાકા કાકી સિવાય, તમારા દાદા દાદી સિવાય કોઈના પણ ખોળામાં બેસવું નહીં. તમને કોઈ કહે કે આ વાત તારી ને મારી વચ્ચેની છે, તારા પપ્પા મમ્મીને કહેવાની નથી, પણ છતાં પણ તરત જ તમારે આવી કોઈ પણ સિક્રેટ વાત પપ્પા મમ્મીને અથવા તો તમને જેનો પણ વિશ્વાસ હોય એને તરત કહેવાનું છે. જે લોકો તમારી સાથે આવો જાતીય વ્યવહાર કરે એ તમને ઘણીવાર ધમકાવે, બ્લેકમેલ કરે, તમને એવું કહે કે તું આવું કરીશ તો હું તારા પપ્પા મમ્મીને મારી નાખીશ, તું આવું કરીશ તો હું તને ખૂબ મારીશ. તો પણ આવી ધમકીથી ડરવું નહીં. કોઈ પણ જાતની વાત છાની રાખવી નહીં. તરત જ આવી બધી વાત માતા પિતાને અથવા તો તમને જેનો પણ વિશ્વાસ હોય એને તરત જ કહી દેવી. હવે તમને આ અનસેફ એટલે કે અસુરક્ષિત સ્પર્શ કોઈ કરે તો તમારે 4 R યાદ રાખવાના છે. પહેલો R છે રેકોગ્નાઇઝ. રેકોગ્નાઇઝ એટલે ઓળખવું. તમને કોઈ અડે અથવા તો તમને કોઈ સ્પર્શ કરે તો તમને ખબર પડવી જોઈએ કે આ સારો સ્પર્શ છે કે ખરાબ સ્પર્શ છે. જો તમારા કોઈ 4 અંગત ભાગો એટલે કે હોઠને અડે, છાતીને અડે, બે પગની વચ્ચેને કોઈ અડે અથવા તો પાછળ કોઈ અડે તો એ ખરાબ સ્પર્શ છે અને એને તમારે તરત જ સમજી જવાનું કે આ મારા માટે ડેન્જર છે અને તમારે જોરથી ના પાડવાની છે. જે બીજો R છે તે રેઝિસ્ટ. તમારે ના પાડવાની છે, મને આવો સ્પર્શ કરવો નહીં. આ નાનો છોકરો છોકરી જોરથી ના પાડે છે કે ના, મને આવું અડવાનું નહીં. નહીં, ના કહેવાથી માને નહીં તો તમારે ચીસો પાડવાની, હેલ્પ હેલ્પ. ચીસો પાડવાથી આજુબાજુ કોઈ પણ વ્યક્તિ હશે જે તમને મદદ કરવા માટે દોડી આવશે. જ્યારે બી કોઈ આવું ખરાબ સ્પર્શ કરે તો સ્ટોપ કહી દો, નો, મને આવું ટચ કરવું નહીં. જે ત્રીજો R છે રન અવે. ત્યાંથી તરત જ ભાગી જવું, ઘરે ભાગી જવું. સ્કૂલ નજીકમાં હોય તો સ્કૂલે જતા રહેવું, ઘર નજીકમાં હોય તો ઘરે તરત ભાગીને જતા રહેવું. અને ચોથો R છે રિપોર્ટ. તરત જ તમારે કહેવાનું છે. સ્કૂલમાં ટીચરને કહો તરત કે મારી સાથે આવું થાય છે. ઘરે હો તો પપ્પા મમ્મીને વાત કરો અથવા તો તમારા કોઈ વડીલ હોય તો તરત જ એને વાત કરો કે મારી સાથે કોઈ આવો ખરાબ સ્પર્શ કરે છે. તમારી જે તમે હજી નાના છો, તમારી જે બોડી છે એને રક્ષણ કરવા માટે બોડીગાર્ડ હોય છે. તો તમારા બોડીગાર્ડ કોણ છે? તમારા મમ્મી પપ્પા, તમારા દાદા દાદી, તમારા નાના નાની એ તમારા બોડીગાર્ડ છે. સ્કૂલમાં તમારા ટીચર તમારા બોડીગાર્ડ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં દરેક પોલીસ તમારી મદદ કરવા માટે તૈયાર હોય છે. તમે નાના છો એટલે તમારી આજુબાજુ તમારા બોડીગાર્ડ તમારા માટે એક સેફ સર્કલ બનાવે છે. તો તમારા સેફ સર્કલમાં કોણ કોણ આવે છે? તમારા મમ્મી, તમારા પપ્પા, તમારા દાદા દાદી, તમારા નાના નાની, સ્કૂલમાં ટીચર અને પોલીસ. આ તમારા સેફ સર્કલના
બોડીગાર્ડ છે. એટલે ક્યારે બી કોઈ તમારી સાથે ખરાબ સ્પર્શ કરે તો આ સેફ સર્કલમાંથી કોઈને પણ તમે રિપોર્ટ કરી શકો છો. તમારા બાળકો માટેની એક હેલ્પલાઇન છે, એનો નંબર છે 1098, એટલે કે 10, 9 અને 8. આ બાળકો માટેની હેલ્પલાઇન છે. આ નંબર પર તમે ફોન કરો તો તમને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી તરત જ હેલ્પ મળી રહે છે. તો નંબર યાદ રહી ગયો, 10, 9, 8. ફરીથી આપણે 4 આરને સમજીએ. પહેલો આર છે રેકોગ્નાઇઝ. રેકોગ્નાઇઝ એટલે ઓળખવું. સારા અને ખરાબ સ્પર્શને ઓળખો. તમારા કોઈ પ્રાઇવેટ પાર્ટને અથવા તો તમારા અંગત ભાગને કોઈ અડે છે તો એને ખરાબ સ્પર્શ કહેવાય છે, એટલે કે અનસેફ ટચ કહેવાય છે. બીજો આર છે રેઝિસ્ટ. જો તમને કોઈ ખરાબ સ્પર્શ કરે છે તો જોરથી ના પાડો. નાથી નહીં માને તો જોરથી ચીસો પાડો. ત્રીજો આર છે રન અવે. ત્યાંથી કોઈ પણ સલામત જગ્યાએ ભાગી જાઓ. નજીકમાં સ્કૂલ હોય તો ત્યાં જતા રહો, ક્લાસમાં જાઓ, ટીચરને વાત કરો, અને ઘરે હો તો ઘરની કોઈ નજીકના એરિયામાં હોય તો ઘરે જતા રહો, પણ ત્યાંથી તરત જ ભાગી જાઓ. અને ચોથો આર છે રિપોર્ટ. એમાં તમારા માતા પિતા, ટીચર અથવા તો 1098 જે હેલ્પલાઇન છે એને તમે કોલ કરી શકો છો. સો થેન્ક યુ.